હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, જય માં ખોડિયાર. અને આજે એટલો પવન છે, વોકિંગમાં નીકળ્યા છીએ અને સુસવાટા નાખે છે. ઠંડી એટલી છે, પવન એટલો છે. અત્યારે પ્રણવ ધાબળો લઈને આવ્યો છે, હું ધાબળો લઈને આવ્યો છું, છતાંય એટલો બધો પવન છે. અને ઓલો પંખો જો પવનની હિસાબે એટલો ફરે છે. ચલો હવે નીકળીએ પાછા ઘર બાજુ. હું અત્યારમાં લાકડી લઈને રખડો છો. ભેંસને ખાડુમાં મેળવા જાવી છે. કઈ બાજુ? ઓલી આપણે નદી ન થતી, હા, ત્યાંથી છે ને ભાઈ લઈ જાહે, પછી 4 વાગે રોંઢે મેલી જાહે. એવું હોય તો તારે ચારવાના જ જવા, તો તને નથી આવડતું ચારતા? ના, એને જવાનું હોય, અમારે નહીં જવાનું. નહીં, એને પૈસા દેવાના હોય કઈ? કાંઈ નહીં, મફતમાં હાલી ગયું તમારો. બાકી આ નામ શું છે? માનો આ તે કેરી તોડી ગયો તો ઈ યાદ ને? હા. આમ જ આવડે દોતા તને? ખોટો થામાં હાવ હે? એમ તો સારું લે. ઉજીન ગયો ને તો એમાં કાકાએ છે ને મને દોતા શીખવાડ્યું હતું. એમ તો અત્યારે મોટો થઈ ગયો? હું એક કપ ઓલો લઈને દોતા. એમ અત્યારે મોટો થઈ ગયો એમ ને? વાહ, જય રામજી કી. હું કેવો ભે? બોલો, હું કેતો તો? ભેંસ જેવું આપણે લાગીએ છીએ. ક્યાં બોલો તું? ભેંસ જેવું આપણે લાગીએ છીએ તો બધા આપણે ભેંસ મેકી આવ્યા છીએ. મારા કાકા ભેંસ ભેગા જાય છે તો પણ આ છે ને અમારો ભાઈ છોકરો છે તે આ ઓમ ભાઈની કેરી તોડી ગયો તો. अरे कहना क्या चाहते हो? લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. ठीक है समरिया. શું બનાવો છો નાસ્તામાં? થેપલા કે થેપલા? બોરવીટા. ચલો ગરમા ગરમ થેપલા ને બોરવીટા ખાવા. ખાઈ લે થેપલા. એવું ભાવશે પાછું જો તો તરત આવી. જો ગલુડી એક તો ઊંધું પડ્યું પાસે જ રખડો, જવા ના દે આગળ. સો ગાઈસ, વાગી ગયા છે 9:15 અને હવે નીકળીએ કામે. જય માં ચામુંડા, જય સુરાપુર દાદા. કેટલી આમાં? બસ ને હું નીકળી એટલી દીધી. એક કામ કર પ્રણવ, ભાગ્યા બધી છે ને સોડાની બધી બોટલો ખાલી કરી એકાદ આમાં કેરબામાં તો આમાં ભરી દે. બધી જોઈને બધી ગ્લાસ ભરીને દેતો જશે, બરાબર? હે એટલે બધી આપણે બોટલો ખાલી થાય ને યાર. ભાઈ છે એ ભરૂચથી છેક દ્વારકા દર્શન કરવા આવ્યા, ચોટીલા થઈ અને દ્વારકા ગયા હતા. પાછા હવે ચોટીલા જશે, ત્યાંથી ભરૂચ, અને રસ્તામાં જેટલા મંદિર આવે છે બધા મંદિરના દર્શન કરતા જાય છે. અને આ ભાઈની સાયકલ છે જોરદાર, ભાઈ મસ્ત સજાવી છે અને બધો એનો સામાન, ખાવા પીવાનો, રહેવાનો બધો સામાન ભેગો રાખે છે. ભાઈ તમારું નામ શું છે? રૂપસિંહભાઈ વસાવા. અને ક્યાંથી આવ્યા તમે? વાકોલ ગામથી. નેત્રંગ તાલુકો બરાબર. ને ભરૂચ જિલ્લો ને દ્વારકા છેક દર્શન કરી આવ્યા? સિત્સરથી દ્વારકા. બરાબર. અને દ્વારકા ક્યારે પહોંચ્યા હતા? દ્વારકા અમે 26 તારીખે 4 વાગે પહોંચ્યા હતા. બરાબર. ઘરેથી 15 તારીખે નીકળ્યા હતા. બરાબર. હા. અને દ્વારકા 26 તારીખે પહોંચ્યા, લાભ પાંચમ ને 12 દિવસે પહોંચ્યા. 29 તારીખ છે ને, આજે ભાયોદર પહોંચ્યા છે. અને હવે અહીંથી ક્યાં જવાનું છે? અહીંથી ડાયરેક્ટ રાજકોટ, ને રાજકોટ થી ચોટીલા ચામુંડાના દર્શન કરવા. પરમ દિવસે કાલે ચોટીલા દર્શન થઈ જશે. બરાબર. અને પછી ભરૂચ ક્યારે પહોંચશો પાછા? ભરૂચ હું ચોથી તારીખે ભરૂચ પહોંચી જઈશ. 4 તારીખે ભરૂચ. પહોંચી જઈશ. બરાબર. ચોટીલા ચામુંડાના દર્શન કરવાના છે એમ ને? કાલે પહોંચી જશો? કાલે ચામુંડામાના દર્શન કરવાના, તમને ફોન કરીશ. બરાબર. ત્યાં દર્શન કરવાનો છે ને? હા, તો હું તમને ફોન કરીશ. મારા વતી દર્શન કરજો. બરાબર. હું તમને ફોન કરીશ. અને ભાઈ ક્યાંય રસ્તામાં મળે તો ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો. ભાઈને ખૂબ ખૂબ ધન્ય છે કે આવડી સાયકલ લઈ અને બધી જગ્યાએ દર્શન કરે છે, ટ્રાવેલ કરે છે. આપણી પાસે બાઇક, ગાડી, સાધન, પૈસા હોવા છતાં આપણે એટલું નથી કરી શકતા. અને ભાઈ એટલા દિવસથી વર્ષમાં ભાઈ 2 વખત ભાઈ દ્વારકા જાય છે અને જુનાગઢ જાય છે. ભાઈ ગરમા ગરમ ગાંઠિયા ભાઈ હાટું લઈ જાઉં છું.
હાલો મળ્યા. જય દ્વારકા. જય દ્વારકાધીશ. હાલો દ્વારકાધીશ બધું આપવા વાળો ઈ જ છે બધું હે. મારી સાયકલ એવી ચાલે ને ત્યાંથી નીકળું સરળ શ્રીરામ જયરામ નું ધૂન જો ચાલુ થઈ જાય ને તો સાયકલ કેવી રીતના હાલે ને ખબર નથી પડતી. બરાબર. હા ને સાયકલ એટલી સ્પીડ માં હાલે ને સાયકલ 3 કલાક ની અંદર તમે 45 કિલોમીટર કાંઈ ખબર નથી પડતી. એમ કોઈ બી માણસ કહે ભાઈ રૂક જરાક ચા પીવો હોય તો ચા પી લે, પાણી આપી દે મને, હા. પાણી પી લેવાનું, ના નહીં પાડવાની. બરાબર. આ નાસ્તો છે ને, આ નાસ્તો મારો કેટલો ઉગે તમને ખબર છે? હા. આ નાસ્તો ઉપર સુધી ઉગે અમારો. અમુક જગ્યા પર મેં નાસ્તો કરી લીધો એટલું આપણને યાદ રહે. એ દ્વારકાનો પ્રસાદ લેવા છે. મળ્યો. જય દ્વારકાધીશ. આ પ્રસાદ તો ભાગમાં હોય ને તો જ જડે, એમ નસીબમાં હોય ને. આવજો છે. હા હા એટલે લોકો બી જોઈ એમ. બરાબર. ના ના પાકું, ત્યાં વિડીયો બધે પહોંચી જાય તમારો. હાલો નિરાતે જાજો. જય દ્વારકાધીશ. પાકું આવજો. હાલો ભાઈ એટલા નસીબ વાળા કહેવાય કે છેક ભરૂચ બાજુથી અહીંયા દ્વારકા દર્શન કરવા આવે છે વર્ષમાં 2 વાર. એકવાર જુનાગઢ આવે છે શિવરાત્રી ઉપર, અને દ્વારકા વાળાનો હુકમ હોય, એની ઈચ્છા હોય તો જ બધા જઈ શકે. એટલે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ ભાઈની ઉંમર એટલી છે છતાં એટલું ટ્રાવેલિંગ કરે છે સાયકલ લઈને, તો એના ઉપરથી એક શીખવા જેવી વાત તો છે કે જો એ કરી શકતા હોય તો બધા લોકો આપણે પણ કરી શકીએ. આપણા નસીબમાં એ છે એટલે આપણને દ્વારકાની પ્રસાદી પણ મળી. અને ભાઈ ગમે ત્યાં તમને મળે તો એનો સપોર્ટ કરજો. દ્વારકાધીશ એને હજી આવી જ રીતે ખૂબ આગળ વધારે અને બધી જગ્યાએ દર્શન કરવાનો એને મોકો આપે, એને શક્તિ આપે. અને જે લોકો આ વિડીયો જોવે છે એ બધાની પણ દ્વારકાધીશ ઈચ્છા પૂરી કરે, અને તમે પણ ફટાફટ બધા દ્વારકાનો હુકમ થાય એટલે દ્વારકાધીશના દર્શન કરી આવો. બધાને જય દ્વારકાધીશ. ये हमारी भांजी है. દાંત કાઢે પાછી. બહુ બાકી છે. રીવા દાદા કેમ કરે? રીવા દાદા કેમ કરે? કરતો આવું કરે. સો ગાઈસ વાગી ગયા છે 4:15. હવે નીકળ્યા ફટાફટ દુકાને. ઘરા ગઈ છે, ફોન આવ્યો હતો અને 2-3 જગ્યાએ સાઈટ ઉપર જવાનું છે. આજે જલારામ જયંતિ છે તો જલારામ મંદિરે પણ જવાનું છે. ત્યાંથી ફોન આવ્યો હતો એટલે ચલો. 5 बज चुके हैं तो चलो निकलते हैं. अभी बस काम है तो खत्म करते हैं. चलो. તને ખબર પડી છે એમાં છેડા જોશો, આમથી આમ છેડા જોશો. તારે ફિટ કરવાનું જોઈએ હવે કેવો કરી. એટલે ખાલી સ્ક્રૂ નથી પીલવાનો, અંદર છેડાઈ દેવાના. સો ગાઈસ વાગી ગયા છે 7:15 અને આજે જલારામ જયંતિ છે એટલે ભાઈઓદર જલારામ મંદિરે આવ્યા છીએ અને પબ્લિક છે ફૂલ આજે, અને પ્રસાદ પણ છે અને આપણે આમંત્રણ આવ્યું હતું એટલે પહોંચી ગયા છીએ. તો ચલો દર્શન કરાવું. જોરદાર શણગાયું સિરીઝ ને ડેકોરેશન કર્યું 1 નંબર. હર હર મહાદેવ. જય જલારામ. જય ગણપતિ દીદા. તમને જલારામ બાપાના દર્શન કરાવ્યા અને અહીંયા અત્યારે પ્રસાદ ચાલુ છે, બતાવું તમને. જલારામ બાપાનો પ્રસાદ લઈ લીધો છે મેં ને પ્રણવે. પ્રસાદી લઈ અને હવે અહીંયા બહાર બેઠા છીએ જગ્યામાં અને એકદમ શાંતિવાળું જોરદાર સુકૂન મળે ને ડેકોરેશન પણ બધું જોરદાર કર્યું છે. પ્રણવ કેવી મજા આવી ગઈ ભાઈ?
હવે થોડી વાર બેસી અને પછી નીકળ્યા પાછા દુકાન બાજુ. મારા તને હસતો ભાડી મારા મંડળા રાજી થાય છે. અરે મોવાડે બોલે છે તું બોલ બોલેલા બોલને ના તો મોર ડેલ જેવી આપડી છે જોડ સમજ મારી વાત. પ્રસંગ પૈસા મસંગ જોડે રે જોરાજ ગાઈસ વાગી ગયા છે 9 અને હવે નીકળીએ ઘરે. ચલો ચલો ગીત બંધ કરો ભાઈ, નાચવાનું મન થઈ જાય એવા. तो गाइस बाय बाय, भाग्य आ गया है, मैं जा रहा हूँ. આવું હમણાં આવું મિત્ર, આઈ લવ યુ. મિત્ર ક્યાં ફરી આવ્યો હોય છે? હા જા છે ચંપલ લેવાય ત્યાં ઉપલેટા જાય. એ હરખાય છે ભાઈ. હવે આને ઉપડી ગઈ છે, એમાં પછી નવા કપડાની જોડી પહેરીને જાય. ઉપડી ગઈ છે બાહુભાઈની ભાઈ. વાગી ગયા છે 10:30 અને મમ્મી માવાનું મસ્ત પેંડા બનાવે છે ગરમા ગરમ. ચલો બધા ખાવા. મસ્ત બની ગયા છે પેંડા ગરમા ગરમ. ચલો ખાવા. મસ્ત હે બાકી.